મેઘા પીપળિયા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો। કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામ ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં ગામના માતાઓ, વડીલો, બાળાઓ, રાજકીય આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આમંત્રિત મહેમાનોમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, અમરેલીના સાંસદ નારાયણ કાછડિયા, લોકલાડીલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ચમાડીના ભામાશા કહેવાતા ગોપાલભાઈ તથા સચોટ આગાહીકાર ભાઈ પરેશભાઈ ગોસ્વામી તેમજ કિસાન એકતા સમિતિના તાલુકા પ્રમુખ કનુભાઈ ડાંગર તેમજ છગનભાઈ ઢોલરિયા, રેશમાબેન પટેલ, વિપુલભાઈ રાગ, તુષારભાઈ ગણાત્રા, શૈલેષભાઈ ઠુમ્મર, સાહિત્યકાર કલાકાર લખુભાઈ આહિર, ભદ્રેશભાઈ ગજેરા, બિપિનભાઈ મંત્રી, પત્રકાર મિત્રો તેમજ મેઘા પીપળિયાના ઉદ્યોગપતિ ભદ્રેશભાઈ કાછડિયાએ જેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સ્ટેન્ડ, છત્રી તેમજ પ્રતિમાની સીડી વગેરે કાર્ય કરવા માટે જેમણે અનુદાન પણ આપેલ છે તેવા ભદ્રેશભાઈ કાછડિયા અમદાવાદથી પધારેલા હતા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સ્ટેન્ડ બનાવવા તમામ કામગીરી યુવાન એવા ભાઈ પરેશભાઈ વસુયાએ સંપૂર્ણ કરી હતી। મેઘા પીપળિયાના ગ્રામ પંચાયતના સરપંચ જેડી ગુજરિયા દ્વારા આવેલા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આવેલા તમામ મહેમાનોનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। બોડી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા। સરપંચે જણાવ્યું હતું કે જે લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે છે તેનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ગામ લોકો દ્વારા આવેલા તમામ લોકોને નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કાર્યક્રમ સંપન્ન ભવ્ય રીતે થયો હતો। રિપોર્ટિંગ બાય કમલેશ રાવરાણી, સુલતાનપુર। સરદાર સાહેબની પ્રતિમાની અનાવરણ વિધિમાં ભાગરૂપે આજે કાર્યક્રમમાં ભાઈ શ્રી નારાયણભાઈ કાછડિયા, ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા હાજર રહી અનાવરણ વિધિ સંપન્ન થઈ છે, ત્યારે આ ગામના સરપંચ ભાઈ શ્રી જેડી ગુજરિયા અને આખા ગામને લાખ લાખ અભિનંદન પાઠવું છું। સરદાર સાહેબની પ્રતિમા બેસાડી અને વિશ્વના નેતા છે એ નેતાને આજે તમે માન આપ્યું છે, ત્યારે લેવા પટેલ સમાજ તરફથી પણ હું આ ગામને લાખ લાખ અભિનંદન પાઠવું છું। આજરોજ મેઘા પીપળિયા મુકામે સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ વિધિ અમે રાખેલ હતી। એમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી નરેશભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી નારાયણભાઈ કાછડિયા, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહી અને ગામ લોકોનો ઉત્સાહ વધારેલ અને આજનું અમારું સ્ટેચ્યુનું અનાવરણ વિધિ એક દિવાળી જેવા માહોલમાં સંપન્ન થયેલ છે અને ગામ લોકો બધાએ બહુ ખુશખુશાલ છે અનાવરણ વિધિથી અને ગામમાં આજે બહુ ઉત્સાહનું વાતાવરણ છે। આજ આનંદ, આજ ઉસરંગ, આજ નૈનોમાં ને સખી આજ અમારે મેઘા પીપળિયા ગામને આંગણે કંસન વર્ષે મેં આજે દરેક મહેમાનો કૌશિકભાઈ વેકરિયા, નરેશભાઈ પટેલ, નારાયણભાઈ કાછડિયા તથા તમામ આખું ગામ ભાઈઓ બહેનો તમામે હાજરી આપી અને આ કાર્યક્રમને બહુ આનંદમય બનાવી દીધો અને સરદાર સાહેબના સ્ટેચ્યુના અનાવરણમાં દરેક માણસોનો પૂરેપૂરો, આખા ગામનો પૂરેપૂરો સપોર્ટ હતો અને તમામનો સહકાર સારો હતો। આજ આનંદ, આજ ઉથરંગ, આજ નેનોમાં ને સખી અમારા ગામમાં આજ કંચન વર્ષે મેં આજે કુકાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે આજે એક એવી લોખંડી પુરુષની પ્રતિમાનું અનાવરણ થયું છે। જેમ 22 તારીખે રામ મંદિરમાં રામલલ્લાનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો એવી રીતે અમારા ગામ મેઘા પીપળિયામાં અમારા ગામના સરપંચશ્રીના જહેમતથી એક સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થયું છે અને અમારા ગામમાં ખોડલધામના પ્રણેતા અને એમના પ્રમુખ એવા શ્રી નરેશભાઈ પટેલ, આપણા સાંસદ નારાયણભાઈ કાછડિયા અને અમારા ધારાસભ્ય એવા કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત થયા છે। એ સિવાયના ઘણા બધા મહાનુભાવોએ આજના આ ઉત્સવનું, આ મહા ઉત્સવમાં હાજરી આપીને અમારા ગામનું ગૌરવ વધાર્યું છે અને અમારા ગામમાં આજ સમગ્ર ગામ ભેળું થઈ ભાઈઓ બહેનો અને આજના આ કાર્યક્રમને ખૂબ સારી રીતે ઉજવણી કરી છે। એ બદલ આપને સૌને અભિનંદન અસ્તુ। જય શ્રી રામ।